ઓય ઓલી કાગડી છે ને એને દેરને એટેક આવી ગયો. મેં તો સાંભળ્યું છે કે એને સુસાઇડ કર્યું. હા સુસાઇડ કર્યું હતું ને અને પછી એટેક આવી ગયો. એવી ધડ માથા વગરની વાત કરમાં કા સુસાઇડ હોય કા એટેક હોય એમાંથી એક હોય. અરે એને બે છે, બે થયો તો. બે કેવી રીતે હોય? તું કેવી વાતો કરસ? લે એને એટેક આવી ગયો એ પહેલા એને સુસાઇડ કર્યું હતું. સુસાઇડ કેવી રીતે હોય? તું એમ કહેશ કે એટેક કર્યો હતો, હવે એમ કે સુસાઇડ કર્યું હતું. બે કેવી રીતે થાય? સમજાવજો જરાક. લે મને ખબર છે ને, એને તમે સાચા છો અને હું સાચી છું. એને એટેક આવ્યો તો એમાં હું સાચી છું ને એને સુસાઇડ કર્યું હતું એમાં તું તમે ભલે સાચી હો પણ પેલા મને સમજાવ શું થયું તું. તું આવી ધડ માથા વગરની વાતો લે પછી મને એમ થાય કે આ ક્યુરિયોસિટી થાય શું થયું છે, શું થયું છે. થયું તું શું ખરેખર? આવું બે ન હોય, ગમે એક હોય. અને હું સાબિત કરી દઉં બે છે તો. એક કામ કરીને વાત એટેકે આવ્યો છે સુસાઇડે કર્યું છે એ બે છે એમ સાબિત કરી દો તો. દર વખતે તમે મને ખોટી પાડો ને એ ના ચાલે સાહેબ. ક્યારેક હું સાચી છું, હું કઈ બુદ્ધિ વગરની નથી. તું હું સાચી છું. કાયમ સાચી હોશ, હું કાયમ ખોટો હોઉં છું, પણ તું મને માંડીને વાત કર શું હતું ખરેખર શું હતું. કહું છું કે એને સુસાઇડ કર્યો તો અને પછી એને એટેક આવી ગયો. હવે એ કેવી રીતે માનું? સુસાઇડ કરે તો એટેક કેવી રીતે આવે? સુસાઇડ થઈ ગયો મરી ગયો મને, એને થોડો એટેક આવે? એ કાગડી છે ને એના ખર્ચા બહુ જ છે અને એને સાસુએ તે એનાથી ચડે એવી છે તો એ લોકોના ઘરમાં બેફામ ખર્ચા કરે, કારણ વગરના ખર્ચા કરે. આમ ક્યાંય સમજી વિચારીને પુરુષો માથે બર્ડન ના આવે ને એવી વાત ના કરે. તો એમાં એન દેર બિચારો સમજો, કાગડીનું વર્ણન તમને ખબર છે. તો એન દેરના માથે આ ઘરની બધી તાકડથી ના હતી તો એન દેરના માથે 5 લાખનો દેણો થઈ ગયો અને વ્યાજ એટલું બધું વધી ગયું હતું ને તો બિચારો કશું કરી શકે એમ નહોતો એટલે એને સુસાઇડ કરી લીધું. ઝેરની ગોળીઓ પી લીધી. પછી શું? પછી તો બધાને ખબર પડી ને તો બધા દવાખાને લઈ ગયા અને જેમ તેમ કરીને ડોક્ટરને કરગરીને ડોક્ટરને કે આ બચવો જ જોઈએ, બચવો જ જોઈએ, બચાવી લીધો બિચારા. એટલો સરસ રીતે બધું થઈ ગયું હતું. એને ઝેરે ઉતરી ગયું અને બચી ગયો સરસ રીતે. ઘરે આવી ગયા. તો પછી ઘરે આવી ગયા પછી એને એટેક આવ્યો અને ગુજરી ગયું. કેવી રીતે એટેક આવ્યો? પછી તો હાજો ન થઈ ગયો હોય? હાજો થઈ ગયો તો પણ બધું સરસ થઈ ગયું ને અને ઘરે આવ્યા ને પછી બધા હિંમત કરી અને કાગળિયા એના હાથમાં આપ્યા દવાખાનાના. એને જોયા ને એવો એને એટેક આવી ગયો. કેમ કે 5 લાખનું દેણું હતું અને ઓલું દવાખાનાનું બિલ છે ને એ 7 લાખનું થયું એને બચાવવા માટેનું. એ ક્યાંથી લેવા હતા? વ્યાજે પાછા મને એટેક જ આવે ને પછી એટલે હવે થયું કે નહીં? હવે હું સાચી કે નહીં કે એને સુસાઇડે કર્યું હતું અને એને એટેકે આવ્યો? દેવી કોપમાં જાવમાં, ગુસ્સે થાવમાં કોઈ દિવસ મારી વાત માનતા નથી. તમે કાયમ સાચા જ હો છો. હો, હું સાચી જોઉં છું. તારી વાત હું સમજી ગયો. સાચું. આઈ એમ ધ બેસ્ટ. યા યુ આર ધ બેસ્ટ.